अन्य समाचारों तरफ आगे बात करिए। जूनागढ़ना वंथलीમાં ખાતર કૌભાંડમાં હવે કાર્યવાહી થઈ છે। વંથલી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ધરપકડ કરાઈ। પોલીસે મનસુખ પાડલિયાની ધરપકડ કરી છે। 31.6 લાખના ખાતર કૌભાંડમાં 3 સામે ફરિયાદ થઈ છે। ખાતર ખેડૂતોને વેચી મંડળીમાં નાણાં જમા ન કરાવ્યાનો આક્ષેપ છે। મંડળીના પ્રમુખ અને મંત્રીએ ચેકથી નાણાં ઉપાડ્યા। અંગત હિત માટે પૈસા વાપરી બિલ રજૂ ન કર્યું તેવો પણ આક્ષેપ છે। ખરીદ વેચાણ સંઘના મેનેજરે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ હવે કાર્યવાહી થઈ છે। 3 સામે ફરિયાદ થઈ છે, જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે વંથલી તાલુકાના, તેમની ધરપકડ કરાઈ છે। એ ઉધાર બિલમાં જાપોદર સેવા સહકારી મંડળી તારીખ 31/5/2023 અત્યાર સુધી તમામ ખાતરો અમારી પાસેથી લઈ તેના પ્રમુખ શ્રી મનસુખભાઈ ગંગદાસભાઈ પાડલિયા તથા મંત્રી શ્રી કેવલભાઈ જયસ્વાલ દ્વારા બદ ઇરાદાપૂર્વક બાકીમાં ખાતર લઈ ખેડૂતોના જે સંસ્થા છે સંઘ એના નાણાંની ઉચાપાત કરી મોટું કૌભાંડ કર્યું છે। એની સામે અમે વહીવટી તંત્રને ફરિયાદ કરી છે, જેના અનુસંધાને કાલે પોલીસ તંત્ર દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે। જાપોદર સેવા સહકારી મંડળી તરફથી 29 લાખ જેટલી જે રકમ છે એનું ચૂકવણું કરવામાં આવેલ ન હતું, જે બાબતે સરકારી ઓડિટ થતાં માલુમ પડેલ કે 31,06,129 રૂપિયાની નાણાકીય ઉચાપત થયેલી છે। આ બાબતે પ્રમુખ મનસુખભાઈ પાડલિયા તેઓની અટકાયત કરવામાં આવેલ છે અને તેઓના દિન 2ના રિમાન્ડ લેવામાં આવેલ છે।